નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ખરીદ વેચાણ સંઘની મંડળી ઉપર ખાતર માટે પડાપડી। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ધ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની મંડળી ઉપર યુરિયા ખાતરનું વેચાણ શરૂ થતાં જ ખેડૂતો ખાતર લેવા માટે ઉમટી પડ્યા હતા અને આધાર કાર્ડ પર 2 થેલી ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં 560 થેલી ખાતર એટલે કે 25 ટન જેટલું ખાતર આવ્યું છે। ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા તંત્ર અને સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે, અન્યથા ખેડૂતની હાલત ખરાબ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને એક યુરિયા ખાતર થેલીનો ભાવ 266.50 રૂપિયા છે, જેમાં 10:30 વાગ્યા સુધીમાં 200 જેટલા આધાર કાર્ડ જમા થઈ ગયા હતા અને બહાર મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે રાહ જોઈ રહ્યા હોવાનું દ્રશ્યમાન થાય છે। ત્યારે હવે શિહોરી ખાતે 5 જેટલી એગ્રોની દુકાનો આવેલ છે, જેમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો હોવાથી કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની મંડળી ઉપર યુરિયા ખાતર માટે ખેડૂતોની ભીડ જોવા મળી હતી। ખેડૂતોને કોઈ હેરાન કરતો નથી, બહુ સરસ વેચે છે અને ખાતર ખાતર કરે છે, બાકી બીજા કોઈ ખાતર પૂરું કરતા નથી। આપણે બબે ઠેલીઓ હાલે તો પણ ખેડૂતોને સારું રહે છે। હા, ખેડૂતો માટે સારું છે। આ બાબુલાલ એટલો બધો વ્યવસ્થિત માણસ છે અને ખાતર કોઈને રેડી ખાતર હાલે છે, બધાને આજે આ સંકેત પૂરું કરે છે। પ્રાઇવેટ વાળા કોઈ વેચતા નથી, પ્રાઇવેટ માં 600 ઠેલીઓ પડી છે સ્ટોક, પણ કોઈ વેચતું નથી। બહુ સરસ વેચે છે। આ જે ભાઈ સંઘવાળો ભાઈ બાબુલાલ છે વ્યવસ્થિત વેચે છે અને વધારે પણ આપણે અધિકારીઓને મારા એગ્રીકલ્ચર ખેતી અધિકારીને કેવું છે કે સંઘને વધારે પૂરું કરો, પ્રાઇવેટ વાળા પૂરું નથી કરતા ને બારોબાર વેચે। પ્રાઇવેટ વાળા 2 નંબર કરે, 2 નંબર કરે, પ્રાઇવેટ વાળા દુકાનો વાળા સંઘ વાળો એક જ દરેકને 2 થેલી આલીને આશ્વાસન આલે છે। હેમુભાઈ પટેલ રમેશ પટેલ આ બધી વચ્ચે હેરાન થાય છે અને 2 નંબર કરે છે, રમેશ પટેલ। રમેશ પટેલ